આ તરફ નર્મદા જિલ્લામાં જંગલ જમીન વિવાદે ભારે ચર્ચા જગાવી છે। આ વિવાદ વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ આપેલા આહવાન બાદ ખેડૂતો પોતાની જમીન ખેડવા માટે મેદાનમાં ઉતરી આવ્યા છે। સાગબારા તાલુકામાં ખેડૂતો દ્વારા પોતાની માંગણીઓને લઈને એક શાંતિપૂર્ણ અને અહિંસક આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। જંગલ ખાતાના વિરોધ કે અન્ય પડકારો છતાં પણ ખેડૂતો પોતાની જમીન પર જઈને ખેતી કરવા માટે મક્કમ અને અડગ રહ્યા છે। સ્થાનિક આદિવાસી ખેડૂતોમાં પોતાની જમીનના હક માટેનો રોષ અને ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। નરેન્દ્ર પેપરવાલા આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી નરેન્દ્ર। અંકિત, આ જે મામલો જે છે, ગઈકાલે સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતો સાથે મુલાકાત કરી હતી ને ખેડૂતોને આહવાન એમને કર્યું હતું કે તમે આવતીકાલે જઈને ત્યાં ખેતી કરવા જજો। અને આજે ખેડૂતો ત્યાં ખેતી કરવા ગયા છે પોતાના બળદને હળ લાકડું લઈને। બીજી તરફ વન વિભાગ અને એસઆરપીએફ અને પોલીસના કાફલો ત્યાં છે, તેઓને રોકી રહ્યો છે, પરંતુ ખેડૂતો મક્કમ છે કે તેઓ ખેતી કરશે। ત્યારે જે સમગ્ર મામલો એ છે કે જે જંગલ જમીન જે સાગબારા તાલુકાના જે ખેડૂતો છે એને જંગલ જમીન જે છે ઉમરપાડા જે સુરત જિલ્લાનું છે ત્યાં તેઓને ખેતી માટેના તેઓ હક માંગી રહ્યા છે। દાવા તેમના હજુ મંજૂર થયા નથી, કેટલાકના પેન્ડિંગ છે ને કેટલાકના દાવા હજુ મંજૂર થવાના બાકી છે, પરંતુ આ બધાની વચ્ચે તેઓને જે રોકવામાં આવે છે ત્યારે સમગ્ર મામલો સાંસદ મનસુખ વસાવાએ ઉઠાવ્યો છે અને તેઓ ખેડૂતોને કહી રહ્યા છે કે જો ઉમરપાડા તાલુકાના ખેડૂતોને ખેતી કરવા દેવામાં આવે તો નર્મદા જિલ્લાના સાગબારાના ખેડૂતોને કેમ રોકવામાં આવે છે। આમ કહીને તેમને જે ખેડૂતોને આહવાન કર્યું હતું, જેના કારણે ખેડૂતો ત્યાં ખેતી કરવા ગયા છે। નરેન્દ્ર, રોકવામાં કેમ આવી રહ્યા છે ખેડૂતોને? અત્યારે જે રોકવામાં આવે છે એ જે સુરત જિલ્લાના જે ઉમરપાડા વિસ્તારના વન વિભાગ દ્વારા રોકવામાં આવે છે। વન વિભાગે ત્યાં પ્લાન્ટેશન કરી દીધું છે। વન વિભાગ એવું કહે છે કે તેઓના જમીનના જે જંગલ જમીનના દાવા હજુ મંજૂર થયા નથી અને તેમના જે દાવા જે છે એ પેન્ડિંગ છે, પરંતુ મનસુખ વસાવા અને ખેડૂતોનું કહેવું છે કે તેઓના જે દાવા મંજૂર થયા છે તેમને પણ ખેતી કરવા દેવામાં નથી આવતા અને સાથે સાથે આક્ષેપ પણ એવો કરવામાં આવી રહ્યો છે કે જે ઉમરપાડા તાલુકાના જે ખેડૂતો ખેતી કરે છે તેઓના પણ દાવા મંજૂર નથી થયા, પરંતુ તેઓને રોકવામાં નથી આવતા। તો પરિસ્થિતિ હવે કેવી જોવા મળી રહી છે? લોકો આવી તો રહ્યા છે, સાંસદ ત્યાં પહોંચ્યા છે ખરા? અત્યારે સાંસદ સાથે મારે વાતચીત થઈ। સાંસદ અન્ય કાર્યક્રમમાં ભરૂચ ખાતે ગયા છે, પરંતુ સાંસદનું સ્પષ્ટ કહેવું છે કે વન વિભાગ અને કેટલાક જે ગાંધીનગરમાં બેઠેલા અધિકારીઓ છે એ જે સાગબારા તાલુકાના જે ખેડૂતો છે તેમને ખેતી કરવા દેવામાં નથી આવતા। ઉમરપાડામાં આ સ્થિતિ છે, પરંતુ ઉમરપાડાના તાલુકાના જે ગામના ખેડૂતો છે એ ખેતી કરી રહ્યા છે। સાથે સાંસદે એમ પણ કહ્યું હતું અને ગામ લોકોનું કહેવું છે કે થોડા સમય પહેલા એક જે ઘટના બની હતી એ ઘટનાને પગલે જે બે તાલુકાના લોકો વચ્ચે એક જાતની ગેરસમજ છે અને બંને એકબીજાની વિરુદ્ધમાં છે। ખાસ કરીને ઉમરપાડાના ખેડૂતો એવી ઈચ્છા રાખી રહ્યા છે કે સાગબારાના ખેડૂતોને તેમના વિસ્તારમાં ખેતી કરવામાં ના આવે। એટલે કે હાલમાં બે તાલુકાના ગામનો જે મુદ્દો છે એ મુદ્દો ભારે ચર્ચામાં છે ને આની અંદર જો વાત કરીએ અંકિત, તો વન મંત્રી અર્જુન મોઢવાડિયા સાથે પણ મુલાકાત કરી હતી સાંસદે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।